ભારતના સૌથી ધનાઢ્ય ગામડાઓમાં જેની ગણના થાય છે તે ગુજરાતનું ધર્મજ રોગચાળાના ભરડામાં આવી ગયું છે। જી હા, એવું ગામડું જેની સુખ સુવિધા શહેરને પણ ટક્કર આપે તેવી છે, જ્યાં બેંકોની હારમાળા, પાકા રોડ રસ્તા, અનેક આધુનિક સુવિધાઓ, પણ અહીંયા સુખી સમૃદ્ધ લોકો પણ છે। તે ગામમાં આખરે કેવી રીતે ફેલાયો છે રોગચાળો, શું છે તેના કારણો, જોઈએ આ રિપોર્ટમાં। धर्मज मारी आन, धर्मज मारी शान, धर्मज मारी आन, धर्मज मारी शान। दिलથી કહો સૌ એક જ સાથે ધર્મજ મારી જાન, ધર્મજ મારી જાન, ધર્મજ મારી જાન। સૌથી ધનાઢ્ય ધર્મજમાં રોગચાળો। નાનકડા ગામમાં કમળાના 31 કેસ, ન નોંધાયેલા 100થી વધુ કેસના દાવા। કમળામાં 16 વર્ષની કિશોરીનું મોત। જેની સુખ સુવિધા શહેરને પણ શરમાવે તેવી છે, જેની જાહો જલાલી વિદેશીઓને પણ ઈર્ષા પમાડે તેવી છે, જ્યાં બેંકોની હારમાળા છે, જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ચારે બાજુ હરિયાળી છે, જ્યાંની મોટાભાગની વસ્તી કરે છે વિદેશમાં વસવાટ અને સૌ લોકો સુખી સમૃદ્ધ છે, તે ગામમાં રોગચાળાએ ભરડો લીધો છે। એવો ભરડો કે આ નાનકડા ગામડાની કોઈ શેરી કે મહોલ્લો બાકી નથી કે જ્યાંથી રોગચાળાનો એક કેસ ન હોય। પાણીજન્ય કમળાએ એવો કેર વર્તાવ્યો છે કે અત્યાર સુધી સરકારી ચોપડીએ 31 કેસ નોંધાઈ ચૂક્યા છે, પરંતુ ન નોંધાયેલા બિનસત્તાવાર 100થી વધુ કમળાના કેસ હોવાનું લોકો કહી રહ્યા છે। અત્યારે આરોગ્ય કેન્દ્રવાળા અમારા ધર્મજમાં આવીને ઘરે ઘરે ફરીને રોગચાળા માટે અમને હેલ્પ કરે છે, ક્રોલિનની ગોળીઓ આપે છે। કેટલા દર્દીઓ છે અહીંયા 31 જેટલા કેસ જોવામાં આવ્યા છે અહીંયા, અને એ લોકો અમને બરોબર હેલ્પ કરે છે। આરોગ્ય વિભાગની ટીમ ધર્મજ ગામમાં આવી અને પાણીમાં જે ક્લોરોફોર્મની ગોળીઓ છે એ બધું સત્વરે કામ કરે છે, બરોબર। બીજું ઘરનું પાણી બધે ઘેર ઘેર ચેક કરે છે। નાનકડા ધર્મજ ગામમાં શહેરમાં પણ ન હોય તેવી તમામ સુવિધાઓ છે। ગામમાં પીવાના પાણીની લાઈનો અને પાકી ભૂગર્ભ ગટરો છે, પરંતુ આ ગામના ભોઈવાસ, અક્ષરનગર, વાડી ચોક, મોટી ફળી, નવી ઓડ સહિતના વિસ્તારમાં પીવાના પાણીની લાઈન લીકેજ થઈ છે અને આ લાઈનમાં દૂષિત પાણી ભળી જતા કમળાએ ભરડો લીધો છે। ગામની પંચાયત માત્ર ઓવરહેડ ટાંકીના પાણીમાં ક્લોરિનેશન કરે છે, જ્યારે બોરમાંથી સીધું પાણી આપવામાં આવે છે તેમાં ક્લોરિનેશન કરાતું નથી, જેના કારણે કમળો વધુને વધુ વકરી રહ્યો છે। રોગચાળો ચાલુ છે ત્યારે આરોગ્ય કેન્દ્રમાંથી અમને ક્લોરીનની ગોળીઓ આપી જાય છે, સહાય કરે છે। ચેક કર્યું બધા પાણીઓનો। કયો રોગચાળો ફેલાયો? કમળો કમળો વખર્યો છે। નવી ઓડ વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરી ખુશી ઠાકોરનું મોત નીપજ્યું છે, જ્યારે તેના સગા ભાઈની સારવાર ચાલી રહી છે। મારી બેન છે ખુશી ઠાકોર, ધર્મજ ગામના રહેવાસી છે। ઘણા ટાઈમથી ધર્મજ ગામમાં પાણીના કારણે કમળાનો રોગચાળો ફેલાઈ નીકળ્યો છે। એમાંથી એક મારી બેનને પણ કમળો થઈ ગયેલો અને એને વધારે કમળાની અસર હોવાના કારણે અમે મેડિકલ કરમસદમાં દાખલ કરી હતી અને ત્યાં તેનું ગઈકાલના રોજ નિદાન થયું છે। આરોગ્ય વિભાગની ટીમોના ધાડે ધાડા ગામમાં ઉતર્યા છે। 15થી વધુ ટીમો ગામમાં ડોર ટુ ડોર સર્વે કરી રહી છે, પીવાના પાણીના સેમ્પલની ચકાસણી કરી રહી છે, દવાખાના દર્દીઓથી ઉભરાયેલા છે, સતત કેસ વધી રહ્યા છે। તમામ કેસોને 15 મેડિકલ ટીમો ઘરે ઘરે ફરી અને સારવાર, સર્વેલન્સ, ક્લોરિનેશન અને કોઈ લીકેજીસ હોય તો એની શોધખોળનું કામગીરી કરી રહી છે। CHC ધર્મજ ખાતે તમામ દર્દીઓના સ્ક્રીનિંગ, સારવાર, લેબોરેટરી તપાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને અહીંયા અલગથી પણ તબીબોને નિમણૂક આપવામાં આવેલી છે, તથા વધારે સારવારની જરૂર પડે તો સિવિલ હોસ્પિટલ પેટલાદ નજીકમાં ત્યાં પણ બાળરોગ નિષ્ણાત અને ફિઝિશિયનની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ઘનિષ્ઠ સારવાર માટે ત્યાં પણ રિફર કરવામાં આવે છે। પોતાની મહેનતના દમ પર ધર્મજે આર્થિક સમૃદ્ધિ મેળવી છે। અહીંના ખમીરવંતા લોકોએ વિદેશની ધરતી પર પણ પોતાનો ડંકો વગાડ્યો છે, પરંતુ પોતાની માતૃભૂમિને ક્યારેય તેઓ ભૂલ્યા નથી। એ ધર્મજમાં વકરેલો રોગચાળો ક્યારે અટકશે તે જોવું રહ્યું। બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ।